ગુરુગમ છે ક્યારે પ્રાપ્ત થાય અને એ મેળવવા માટે શું કરવું? ગ્રેજ્યુએટ થવા માટે બાળકે બાલ મંદિર છોડી, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ છોડી ધીમે ધીમે કોલેજના 4 વર્ષ પૂરા કરીને હળવેથી ગ્રેજ્યુએટ સ્નાતક બની જવાય છે. પણ અભ્યાસ શરૂ કરે તો, અભ્યાસ ન કરે અને એ શિક્ષકનો, માસ્ટરનો, હેડમાસ્ટરનો, પ્રોફેસરનો દીકરો હોય તોય એ ઘરે બેઠો રહીએ તો એ પ્રોફેસરનો કહેવાય. ભલે દીકરો પ્રોફેસરનો છે, દીકરો ડાક્ટરનો હોય પણ ડાક્ટર ઇન્જેક્શન આપે અને એ આપી ન હોય, આપે ક્યારે? એ અભ્યાસ કરે ને ડાક્ટરની ડિગ્રી મેળવે ત્યારે ઇન્જેક્શન આપી શકે. ખેડૂતનો દીકરો હોય પણ એ ખેડૂતનો દીકરો વેપાર વ્યવસાય જે કઈ ખેતી ગમે તે વ્યવસાય કરે પણ એને એનો અભ્યાસ હોવો જરૂરી છે. અભ્યાસ દ્વારા વસ્તુ પ્રાપ્ત થાય છે. એક જાહેર સિદ્ધાંત ગંગા સતીએ આપણને બધાને કીધો. સત્સંગ એટલા માટે છે, નિર્ણય લેવા માટે. તમારી બુદ્ધિ નિર્ણય ન લઈ શકતી હોય તો સંતોના મત લઈ લો ભેળા, સંતોના વિવેક લઈ લો, સંતોની સાક્ષી લઈ લો, શાસ્ત્રોના મત લઈ લો. તમારી બુદ્ધિ જો નિર્ણય લેવામાં કામ ન આપતી હોય તો સંતોના મત પ્રમાણે નિર્ણય લો, શાસ્ત્રોના વચનો પ્રમાણે નિર્ણય લો. એટલે સત્સંગ એનો સંગ કરીને પછી નિર્ણય લો. સત્સંગ એક નિર્ણય લે છે તે વાતનો કે સાચું શું છે, સત્ય શું છે, સત્ય શું, આ વાતનો નિર્ણય સત્સંગ દ્વારા લેવાય. નિર્ણય લીધા પછી, નક્કી કર્યા પછી આપણે એનો સંબંધ શરૂ થાય છે, એનો અભ્યાસ શરૂ થાય. નિર્ણય લીધા પછી ભાઈ તારે અંગ્રેજી રાખવું છે, હિન્દી રાખવું છે, સંસ્કૃત રાખવું છે, તો મને અંગ્રેજી ઓછું ફાવે, સંસ્કૃત. તો એ સંસ્કૃત વિષય રાખ્યો તો હવે એનો અભ્યાસ શરૂ કરો. એમ નિર્ણય લીધા પછી એનો અભ્યાસ શરૂ થાય. અભ્યાસ અને અભ્યાસને અંતે અભ્યાસ પરિણામ આપે છે. અભ્યાસની કસોટી થાય છે. સજ્જનો, માતાઓ, અભ્યાસની કસોટી પરિણામ લેવા માટે, તમને પાછા પાડવા માટે કસોટી ન હોય કોઈ દિવસ. તમને એક ડગલું આગળ વધારવા માટે કસોટી આવે. અભ્યાસ પછી કસોટી, પરીક્ષા, અને પરીક્ષા પછી પરિણામ, અને પરિણામ પછી નક્કી પણ આવે. નક્કી પરિણામ આવે એટલે નક્કી થાય. અતિ જરૂરી. ઘણા માણસો ફરિયાદ કરે છે, અમે માળા કરીએ પણ અમારું મન જ્યાં ત્યાં ભટકતું રખડતું રહે છે. માળા હાથમાં રહીને મન ભટકતું રહે. માળા કઈ હાથ થોડો, હાથ તો માળા ફેરવે છે, હાથ માળા ફેરવવાનું કામ કરે. હાથ કઈ માળા થોડું કરે છે. હાથથી માળા ન થાય. હાથથી માળાના દાણા એક પછી એક ફરતા રહે. હાથ બિચારો માળા શું કરે? માળા કોને કરવાની? માળા તો સમરણ. માળા હાથમાં ફરે અને ભીતરમાં ચડે. સમરણ તો ભીતરથી કરવાનું છે. હાથ તો માળા ફેરવે છે, મણકા ફેરવે છે, દાણા ફેરવે છે. ઘણી ફરિયાદ કરે કે માળા કરીએ પણ દોર અમારો આમથી આમ, આમથી આમ, મન ક્યાંય ચિત્ત શાંત થતું નથી, મન રહેતું નથી. ઘરમાં છે માળા આમ ને મન આમ, આવું જે રાખે છે. તો એવા સદભાગી સજ્જનો, એવા જિજ્ઞાસુ આત્માઓ, તમે માળા કરો તો એક વાત નક્કી કરો કે આ માળા હું કરું છું પણ કોની માળા કરું છું? કોની માળા? રામ ભગવાનની, કૃષ્ણ ભગવાનની, નકળંગ ભગવાનની, શિવજીની, માતાજીની, હનુમાનજીની, ગણપતિની, ગુરુદેવની, કોની માળા કરું છું? આ વાત પેલા નક્કી કરો. ઘેરેથી બિસ્તર ભરીને નીકળો છો, ઘેરેથી
બિસ્તરો ભરીને નીકળો છો, પણ નક્કી પહેલા કરો છો કે મારે ટ્રેન 11:30ની છે, એ ગાડીમાં મારે મુંબઈ જવું છે. આવું નક્કી કરીને નીકળો છો. એમ માળા કરો તો પહેલા નક્કી કરો કે હું કેની માળા કરું છું. હા બરાબર, તમે એમ છો કેમ અમે નક્કી કર્યા વગરના માળા થોડા કરતો આવીશું. માળા તમે કહો કે અમે નક્કી કર્યા છે કે આ રામ ભગવાનની માળા અમે કરીએ છીએ. આ એમ હિમ શ્રીમ ક્લીમ ચામુંડે વિદ્યુતે આ માતાજીની માળા અમે કરીએ છીએ. પણ માતાજીને તમારે, રામ ભગવાનને તમારે, કૃષ્ણ ભગવાનને તમારે, ગુરુદેવને તમારે એ માળા જેની કરો છો એને તમારે સંબંધ શું છે એ નક્કી કરો. કે જેની માળા કરું છું એ મને થાય છે શું. બહેનોને ખાસ વિનંતી કરું, તમારા પતિની માળા કરો. બસ પતિની માળા કરો. પતિને પ્રભુ માની એની માળા કરો. અનસુયા માતા કરતા હતા, અત્રિ મહારાજની માળા કરતા હતા. પતિએ બ્રહ્મા પતિએ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિએ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે પતિદેવાય નમઃ. આપણે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. એટલે મારા ગુરુ આ સંસારને ઉત્પત્તિ કરવા વાળા છે. મારા ગુરુ આ સંસારનું સંચાલન પાલન પોષણ કરનારા છે. મારા ગુરુ આ સંસારના તમો ગુણનું હરણ કરનારા, તામસને હણનારા છે. તમો ગુણને, અહંકારને ખાઈ જવા વાળા છે. અને મારા ગુરુ આ ત્રણેયથી પર બ્રહ્મ સ્વરૂપ છે. એ મારા પતિ આ જગતની ઉત્પત્તિ કરનારા છે. મારા પતિ આ જગતનું પાલન પોષણ કરનારા છે. મારા પતિ આ જગતના અહંકાર ને તમો ગુણને મારી નાખવા વાળા છે. અને મારા પતિ એ ત્રણેય ગુણોથી પર પરમ તત્વમાં પરમ સત્ય. સંબંધ શું છે? તમે જેની માળા કરો એને તમારે શું સંબંધ છે? અને જે સંબંધ હોય પાખો બાંધો. બસ ભાંગેલો તૂટેલો નહીં, આમ કામ ચલાવો નહીં. ઠીક છે, માળા બે એની કરીએ, કામ કરે તો ઠીક, નકર હનુમાનજીની માળા કરશું. બે માળા હનુમાનજીની કરીએ ને કામ કરે તો ઠીક, નકર મામાની માળા કરશું. મામો એક મામો ખીરડામાં થાય. હમણાં એ મામાના મંદિરો ખૂબ થવા માંડ્યા છે. આ બીજે ક્યાંય પુગાઈને ત્યાં હેલામાં હેલું કરું, મામો થાય. એમાં ઉતરવું નથી, નકરી તો બહુ લાંબો ઇતિહાસ છે. પણ એમ કહું, તમે જેની માળા કરો એની અને તમારો સંબંધ તો પાકો. સંબંધ પછી સંબંધ જેના શરૂ થાય ને એ સંબંધમાં વ્યવહાર શરૂ થાય કે ભાઈ આ રામની માળા કરું, રામ મારો બાપ છે. બાપ જો મારો હોય તો હું એનો દીકરો છું. દીકરા તરીકે મારે બાપ આને કેવી રીતે રહેવું જોઈએ? દીકરા તરીકે મારી બાપની સાથેની ફરજો શું છે? એ પ્રમાણે આજ્ઞા ચિત્ત થઈને મારા બાપનો દીકરો બની અને એ રામની માળા હું હનુમાનજી બનીને કરું, એનો દીકરો બનીને કરું. જુઓ પરિણામ આપે છે કે નહીં? આ ઊંધું લાગતું તો તમે એના બાપ બની જાઓ. એ તમને ઊંધું લાગતું એનો દીકરો થવું ન ગમતું તમે બાપ બની જાઓ. ના બાપ બનો. જશોદા કૃષ્ણની માં બની જાઓ. અને માનો જે પ્રેમ હોય મંડો કૃષ્ણને આપો. ખબર પડે કેમ અપાય. માનો પ્રેમ આપો. કૃષ્ણના માં બનો, જશોદા બનો. બાપ બનો કૃષ્ણના. નંદ બાબા બની જાઓ, એની પાછળ પાગલ બની જાઓ. અરે રામના બાપ દશરથ બની જાઓ. રામ વિનાનો પ્રાણ કાઢી નાખો. માથા પછાડીને બાપ મરી ગયો. રામ રામ રામ. બાપ તો બની જાય. દીકરા નો બને તો બાપ બને. અરે ભાઈ બનો, ભરત જેવા ભાઈ બનો. રાજકાજ ગાદી બધું પડતું મૂકી જમીનમાં ખાડો ગાડી અને નંદી ગામમાં બેસી ગયો. બે કાખડીઓ રાખીને બનો ભાઈ તો બનો.
જેની માળા કરો એની એને કંઈક સંબંધ તો રાખવું પડશે ને ભાઈઓ. સજનો હું તમને ઠપકો નથી આપતો, પણ આ આપણી કમજોરી કહું છું. ક્યાં આપણી નબળાઈ, ક્યાં આપણી બીમારી છે, અને એ બીમારીની દવા આપણે બહાર ગોતીએ છીએ, કોઈ કાળે મળે નહીં. બીમારી અંદરની છે, દવા આપણે અંદર લગાવવી પડશે. કમજોરી અંદર સંબંધ બાંધો, બસ. જેની માળા કરો એનો સંબંધ પહેલો તૈયાર. મીરા કે મારો પતિ છે, કેમ? આટલો પાકો સંબંધ. અને કે સંબંધમાં એને કેવા કેવા ગીતો ગાયા. गिरधारी लल्ला मन चाकर राखो मन चाकर राखो मन चाकर राखो चाकर रहे तू बादल गासू 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 निकोठी दर्शन पासू वृंदावन की गूंज गली न गो, वृंदावन की गूंज गली न गो। चाकर रहे तू चाकरी में तो सुमिरन पासू चाकरी में तो दर्शन पासू चाकरी में तो दर्शन पासू એ તારા દર્શન મળે નહીં અમારી નોકરીનો પગાર, તારા દર્શન ની અમારી નોકરીનો પગાર. चाकर रहे तू दर्शन पासो चाकर रहे तू दर्शन पासो सुमिरन पासो धरती सुमिरन पासो धरती भाव भक्ति जागिर पासो भाव भक्ति जागिर पासो गिरिधारी लल्ला
गिरधारी लल्ला मन क्या कर राखोगी हुक्म उठाऊं मैं हाकम का मैं सिपाही सदगुरु का सच्चा मैं सिपाही सदगुरु का सच्चा આ બધા સંતો ભક્તો સહી કરીને નક્કીપણે વાત કરે છે કે અમે તમારી નોકરી કરીએ છીએ કેમ मैं सिपाही सदगुरु का सच्चा हुक्म उठाऊं मैं हाकम का हुक्म उठाऊं मैं हाकम का हुक्म उठाऊं हुक्म उठाऊं मैं हाकम का मैं सिपाही सदगुरु का सच्चा मैं सिपाही सदगुरु का सच्चा वाह रवि वाह આ બધી સાક્ષી એટલા માટે આપું છું સજ્જનો કે આ બધા મહાપુરુષો કઈ જેમ તેમ નતા રવિ સાહેબ તો વાણિયાના દીકરા હતા બધી ફોજદારની નોકરી કરતા એ વખતમાં ફોજદારની નોકરી કરતા ને વળી વાણિયાના વેપારીના દીકરા જેમ તેમ નહીં હો ભાઈ એનો મગજ એનો મિજાજ એના કરંટ કેવા હશે અને એ બધા કરંટ ઉતારી અને એમ કહે છે કે મેં સિપાહી સદગુરુ કા સચ્ચા હુકમ ઉઠાવું મેં હાથે એ બહુ ત્રાસ ન કરતા બાપા પછી થોડી જગ્યાએ રહેવા દેજો હાવ ઓલા ગોડાઉનનો પાર્સલ ને એમ ન કરતા થોડુંક શાંતિથી અનુકૂળતા હોય એ પ્રમાણે બેસતા બીજું બાપા મને આવો ખ્યાલ નહોતો પણ હવે આવી ભૂલ થઈ ગઈ છે તમને બધાને આટલી બધી તકલીફ આપવા પાછળનો મારો બીજો ભાવ નહોતો તો મેં કીધું રણુજા ધામ છે એટલે ઠાકર હાચવી લે આપણને બધા છે ને રણુજા ધામ સર્વે નંબર ભલે ને ગમે એનો હોય પણ ધામ રણુજા છે એટલે અમારા વખત થોડીક અગવડ પડે તો સહન કરજો બાપા અમે તમારો રાજીપો લેવા માંગીએ છીએ બસ ભીતર से बहुत प्रसन्न રહો ખૂબ રાજી રહો એમ છતાં ભગવાન જો કૃષ્ણ એવું કહેતા હોય તો કૃષ્ણ ભગવાન એમ કહેતા હોય કે આઠે પહોર મારા રોદિયામાં રાખો બેહદ કહેવાયો પ્રાણ થકી પ્રાણ ક્યાં છે ક્યાં ઘરમાં છે એનાથી અધિક મને મારા ભક્તો વાલા છે કહેવાનો જે મારો ભાવ એ દિશા તરફ હું વાત કરું છું રામદેવજી મહારાજ માનવ માત્રની એકતા અને એ એકતા પહેલી કેવી રીતે શરૂ કરે છે ધર્મસ્તંભ ઉઠાવી અને 18 વર્ણને એ ધર્મસ્તંભ ઉપર નેજો લહેરાવી અને બધાને એ નેજાની છાયામાં એકાકાર વૃત્તિકાર બધાની વૃત્તિઓ એક દિશા તરફ સ્થિર કરે છે વિશ્વાસનું ઘર આપે છે અને બધાને કેન્દ્રિત કરે છે બધાનો દોર એમાં લાગી રહે છે આ જ્યોતને અજવાળે આપણે બધા એક આ સતને નાતે આપણે બધા એક છીએ આ અખંડને નાતે આપણે બધા એક છીએ આ 5 તત્વ જેણે એક બિંદુમાં દાખલ કર્યા છે બીજ ધર્મની સ્થાપના કરી બીજ ધર્મની
એક નવી દિશા બતાવી રામદેવજી મહારાજે અદ્ભુત ક્રાંતિ કરી. ઘણા વામપંથીઓ, ઘણા અર્થનો અનર્થ કરવા વાળા એને ગેરસમજથી, એને સમજ્યા વગરના એને જુદા જ રૂપમાં પકડી અને લોકોમાં એક જુદી દિશા ઉભી કરી અને ગેરમાર્ગે લોકોને, લોકોની શ્રદ્ધાને, લોકોના ભરોસાને ઉથલ પાથલ કરી નાખી. છતાંય રામદેવજી તો રામદેવજી છે, સત્ય તો સત્ય છે, અનાદિકાળનું સત્ય છે, સનાતન સત્ય છે. એમ જ રામદેવજી મહારાજ આદિ પુરુષ વિષ્ણુ નારાયણ અવતારે અવતારે આવતા હતા. એ સત્ય જ છે, નિર્વિવાદ સત્ય છે. તમે ભલે ને ગમે એવો કોલાહલ કરો, ગમે એટલા વાદળા થઈ જાય, પણ સૂર્ય તો સત્ય છે. થોડી વાર મોડો પણ એનો અજવાળ, એનો પ્રકાશ તો પડવાનો જ છે. વાદળા ગરમી થાય એટલે વિખાઈ જાય ઓટોમેટિક. એમ તમારા સતનો પ્રકાશ, તમારા સતની ધારણા, તમારા સતની ધૈર્યતા, ધીર જો વધી એટલે તરત જ અસતના વાદળા વિખાઈ જવા. કેટલો ટાઈમ આવે? ભગવાન ખુદ પોતે પ્રગટ લીલા કરે છે, છતાં એના વિરોધી કેટલા હતા? કેટલા બધા ધર્મનો વિરોધ કરનારા હતા. ધર્મ એટલે ધારણા છે, ધારણા, ધર્મ એટલે ધારણા. બાપ, ધર્મ એટલે કોઈ ડેકોરેશન ના. ધર્મ એટલે નાટક, ધર્મ એટલે આડંબર ના ના ના. ધર્મ એટલે ધારણા છે. કોક આવે એટલે તરત જ તમે જરા ઘટીને જગ્યા આપવા માંડો છો. એ કોણ અંદરથી કોણ એમ કહે છે? કોક તમને જલ આપે તો તરત જ તમે બાજુમાં બેઠા એને આપવા માંડો છો. એ કોણ એમ કહે છે? કોક તમને ચાય આપે તો તરત જ બાજુમાં બેઠા હોય એને આપવા માંડો છો. કોકનું કંઈક પડી ગયું હોય, તમને મળ્યું હોય તો ઊંચા હાથ કરીને રાડા રાડી કરવા માંડો છો. બાપા જનું હોય એનું લઈ જાવ, જનું. એ કોણ કહે છે તમને? આ બાજુ જવાય, આ બાજુ ન જવાય, એ બાજુથી રોકીને આ બાજુ ચલાવે કોણ? અંદરથી કોણ તમને સાવધાની પૂર્વક ચલાવે છે? ધર્મ, ધર્મ એટલે ધારણા છે. ઘરમાં મારાથી આમ ન બોલાય. શું કામ? હું જેવું બોલીશ, હું જેવું વર્તીશ, એની બધી અસરો મારી પાછળ હાલ્યા આવનારા મારા અનુગામીઓને લાગશે. એ ધર્મ ક્યાં? એ ધર્મ ટીવીમાં પુરાઈ ગયો, ટીવીમાં ઘૂસી ગયો ને આપણી અંદર ટીવી વાળાનો ધર્મ આપણી અંદર આવ્યો ને આપણો ધર્મ ટીવી વાળા. સિરિયલો નવી નવી આવે, ભગવાન જાણે શું આવતું હોય. તમારા ધીરુભાઈ કહેતા હોય દર વખતે કે હા, એટલે હું એ પછી કહેવા માંડ્યો, મને ખબર નથી એમાં હકીકત, મને ચાલુ કરતા નથી આવડતું. સાચું માનો તો ઠીક, ન માનો તમારે. મને કેમ ચાલુ કરાય નથી આવડતું, ખોટું નથી બોલતું. એમાં એ કઈક હાથમાં ઓલું લઈ લે રિમોટ, એ કેમ શું છે આપણને હરામ તો એમાં કઈ ખબર હોય છે. એટલે એટલી મારી ભૂલ છે. મને આવડવું જોઈએ પણ એ નથી આવડતું, એટલી મારી કમજોરી છે. એવું આવડવું જોઈએ, બધા છોકરાઓને આવડે. એટલે અમારો હિરેન ચાલુ કરી લેતો, મને ન આવડે તો કીધું કરે ને, એટલી ભૂલ છે એમ કહું. પણ છતાંય એ ધર્મ ક્યાં તમારા ઘરમાં? તમે ઊંચે હાથે બોલો. એક દિવસ અદભુત વાત કહું તમને. એક દી એક સાસુએ એના દીકરા 5-7 વર્ષના દીકરાને એક દી આમ ગાર કાઢીને આમ તાપલી મારી લીધી. બોલ્યા, ગંદુ બોલ્યા અને આમ તાપલી મારી દીધી. એટલે છોકરાની માં રોવા માંડી, ખૂબ રોવા માંડી. એટલે સાસુ કે પણ તારા છોકરાને હું કઈ કારો ગોરો કહી દીધું, કઈ આમ કર્યું, અને આટલી એક તાપલી મારી, એમાં તો છાની રહેતી નથી એમ કરીને સાસુ બહુ નક્કી જવા માંડ્યા. કેટલી વાર થઈ, ઘરના બધા ભેડા થઈ ગયા કે છે શું તો કે પણ આ એક ખાલી તાપલી મારી ફલાણી નો કીધું એમાં. એટલે એ વહુ દીકરાની વહુ હતી, જેનો દીકરો જેને તાપલી મારી હતી,
એ બાઈ એટલું બોલી કે એક તાપલી હાટું રડતી નથી એવી તો 5 તાપલી બીજી મારી નાખો. મારી દો. એ તમારા દીકરાનો દીકરો છે, એનો મને રંજ નથી અને એનું હું રડતી નથી, પણ તમે આ મોઢામાંથી જે બોલ્યા ને એ તમારા મોઢામાંથી તમારા સંસ્કાર નીકળ્યા ને એ આને ક્યાંક લાગુ પડી જાય. ગોરબાપા ખંભે ખડીઓને એક ઠેકાણે ઉભા રહી ગયા. એ બેન કે ચલ્યો મારા ચા થોડુંક પીતા જાઓ, પછી તમને અનાજ કણકી બધું આપું. એમ બિચારા ખડીઓ ટાંગ્યો ને ચા પીવા બેઠા. એમાં ઢાંઢા બાંધ્યા હતા, એને ખબર નહીં. ઓલા લોટની સુગંધ આવી હતી, ઢાંઢા એમાં મોઢું માર્યું અને ખડીઓ ખેંચી લીધો હેઠો. 2 ઢાંઢા મીંડા લોટ ચાટવા અને ગોરબાપા મીંડા રોવા. પેલા ખેડૂતના ઘરે માણી બિચારા કે અરે બાપા તમને બીજું તમે જોઈએ એટલે 2 ડબ્બા દઉં, પણ આ રોવા હું બેટા મારે ઘેર આ પરસોત્તમ મહિનો છે તો મારા લોટ ને રોતો નથી, પણ આ ઢાંડા તારા કામ નહીં આવે. મારે ઢાંડા હવે કામથી ગયા, આ અમારી આ કણકી ખાઈ ગયા. એમ છે મોડે મોડે અંજવાળું થાય તો સારું ભાત. એને હું રોઉં છું, બીજા કોઈને બરાડા પાડીએ છીએ પણ એના બરાડા છે કે આ સંસાર ઘરમાંથી ગયા ક્યાં. બાપુજી ઘરમાં આવે તો દીકરો બહાર નીકળી જાય, દીકરો ઘરમાં આવે તો બાપ બહાર નીકળી જાય. એકબીજાને એકબીજાના ચહેરા ન ગમે, એકબીજાની વાત સાંભળવી ન ગમે. અને આ દેશ પાછો સંતોનો દેશ. આ દેશના પાછા બધા વ્યાખ્યાનકારો, કથાકારો, મોટા મોટા પ્રવચનકારો આ દેશની તો કેવી કેવી વાતો કરતા હોય કે કેટલા કેટલા મહાન. અને એ મહાનતાના ઘરમાં આ ઝેર આવ્યું ક્યાં? ધર્મનો નેજો ફરકાવી રામદેવજી મહારાજ આ વાત પ્રતિપાદિત કરવા માંગે છે કે 18 વર્ણની એકતા પહેલા શરૂ કરી છે. અને એ ક્યાંથી શરૂ કરી? ઘરમાંથી શરૂ કરી કે નર નારીની એકતા, પછી 18 વર્ણની એકતા.